મારા પરિચયમાં હું એટલું કહું કે તમે બધા તમે સર્વે અત્યાર સુધી કરાઓકે, હિન્દી ફિલ્મી ગીતો, એની ઓર્કેસ્ટ્રા, આવું મને કહેવામાં આવે છે ગઈકાલે. એનેથી વધારે વાકેફ છો, અનુભવી છો. આ ગુજરાતી ગીતો તમારી સમક્ષ અને તમે લોકો પહેલી વખત ગાઈ રહ્યા છો અને સાંભળી પણ રહ્યા છો તમારા જ લોકોને. એવું મારું પણ છે. મેં બધાને ગવડાવ્યું છે, વગડાવડાવ્યું છે, સ્ટેજ પણ બહુ જ કર્યા છે, પણ આજે અત્યારે મને કરવા બેસાડ્યો છે ને એ હું તમારી જેમ નવો જ છું. આ પહેલી વાર કરી રહ્યો છું. એટલે મારે માટે આ લીવ અગેન નથી, લીવ એન્ડ ગેઇન છે. એટલે આમાં હું તમને સાચવીશ અને તમે મને સાચવજો. એટલે જ અહીંયા સેતુ લખ્યું છે. તમે કહો એમ હું કરીશ. સેતુ. 50 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો માટેની આ સંસ્થા હિનાબેન જે ચલાવી રહ્યા છે, એમનો આશય એ જે મેં વાંચ્યો, ઇમ્પ્રેસિવ તો છે જ, પણ અત્યારે મેં જોયું ત્યારે પણ એવું લાગે છે કે ના સાચા ઇમ્પ્રેસિવ છે કે લાઈવ અગેન ચેરિટેબલ ટ્રસ્ટ 50 વર્ષથી વધુ વયના નાગરિકોના સર્વાંગી વિકાસ, સશક્તિકરણ અને જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચય કરવાના હેતુથી કાર્યરત એ એક સેવાભાવી અને સાંસ્કૃતિક સંસ્થા છે. આજે જે નથી ને એ આ બે શબ્દો છે છેલ્લા, સેવાભાવી અને સાંસ્કૃતિક. આ બંનેનો લોપ થઈ ગયો છે. આપ પણ જાણો છો, હું પણ જાણું છું. એટલા માટે આપણે હવે જરૂર છે લીવ અગેનની, લીવ એન્ડ ગેઇનની. અને જે હિનાબેન કરી રહ્યા છે, એકવાર હિનાબેન માટે જોરદાર થાય. હવે આટલું બધું ગંભીર બોલ્યા પછી આટલું ગંભીર આપણે રહેવું નથી, બરોબર છે? આટલું કંઈ જ ગંભીર રહેવું નથી. મને સુરેશ દલાલની એક કવિતાથી શરૂ કરવાની ઈચ્છા થાય છે. એટલે સુરેશ દલાલની એક સરસ કવિતા, આમાંથી ઘણાએ સાંભળી પણ હશે, વાંચી પણ હશે. એનેથી આપણે શરૂઆત કરીએ. એની પહેલા મને અત્યારે જ યાદ આવે છે, સિદ્ધાર્થ રાંદેરિયા એના ઘણા નાટકોમાં કહે છે, રિટાયરમેન્ટ બેંકમાંથી વોલેન્ટરી રિટાયરમેન્ટ લીધા પછી ના એના મનમાં આવનારા સવાલો આપણને બધાને થતા હશે કે હું ક્યારે પરણ્યો, ક્યાં પરણ્યો, એ બધું જ મને યાદ છે, પણ હું શું કામ પરણ્યો એ જ ખબર છે. આજે હું શું કામ પરણ્યો એ યાદ કરાવવા હિનાબેન આ એક સાંસ્કૃતિક અભિગમ લઈને બેઠા છે. અને એટલે જ આપણને બધાને એનો જવાબ મળે છે કે હું શું કામ પરણ્યો. અને એટલે જ સુરેશ દલાલ કહે છે, કમાલ કરે છે એક ડોસી ડોસાને હજુ વહાલ કરે છે. કમાલ કરે છે એક ડોસી ડોસાને હજુ વહાલ કરે છે. ડોસો જાગે ત્યારે ચશ્મા આપે અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે. લોકોનું કહેવું છે કે ડોસીને આમ કરી આ ડોસાને બગાડે છે. મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો. ડોસી ડોસાનો કેવો ખ્યાલ રાખે છે. નિયમ પ્રમાણે દવા આપે, નિયમ પ્રમાણે દવા આપે છે રોજ અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન. બંનેનો સંબંધ તો એવો રહ્યો છે જાણે તલવાર ને મ્યાન. દરમિયાનમાં બંને જણ મૂંગા મૂંગા એકમેકને એવા તો ન્યાલ કરે છે કે ડોસી ડોસાને હજુ પ્યાર કરે છે. કાનમાં આપે એ એવા ઇન્જેક્શન, બધા બાજુમાં બેઠા છે ને, કાનમાં આપે એવા ઇન્જેક્શન
કે સિગરેટ શરાબ હવે છોડો, ડોસો તો પોતાના તાનમાં જીવે, ક્યારેક વહેલો આવે તો ક્યારેક મોડો, બંનેની વચ્ચે વહે આછું સંગીત, બંનેની વચ્ચે વહે આછું સંગીત, પણ બહારથી ધાંધલ ધમાલ કરે છે, ડોસો ડોસાને હરી વહાલ કરે છે. ડોસો વાંચે અને ડોસીને મોતિયો, ડોસો વાંચે અને ડોસીને મોતિયો, બંને જણ વચ્ચે આવો છે પ્રેમ, લડે છે, ઝઘડે છે, હસે છે, રડે છે, જીવન તો જળની જેમ વહેતું જાય એમ. દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બંને જણ, દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બંને જણ ઘરની દિવાલને ગુલાલ કરે છે. ડોસો ડોસીને હજુ વહાલ કરે છે. પ્રથમ રચના સાંભળીએ. લો આજ છે લી વગેરે. આપણે ભરોસે હવે આપણે ચાલીએ. પ્રહલાદ પારેખની રચના. પરેશ ભટ્ટ. હા, સ્વરકાર પરેશ ભટ્ટ. બહુ નાની ઉંમરમાં વિદાય લેલો આ સ્વરકાર લગભગ આ આપણી ઉંમર જેટલું એને કામ કરી નાખ્યું હોય ને એવું ફીલ થાય, એવો મોટો સ્વરકાર એ પરેશ ભટ્ટ. વિપુલના કંઠે સાંભળીએ. વિપુલ આચાર્ય છેલ્લા લગભગ 50 વર્ષથી ગુજરાતી સુગમ સંગીતમાં અવિરત કાર્યરત છે. આજે પહેલી વાર એને હું એકલો સ્ટેજ ઉપર જોઉં છું, બાકી બેકલો હોય, નિહારિકાની સાથે હોય. ટેવ તો હજી એ જ છે, પણ એનીવે આજ વિપુલ છે અને નિહારિકા પણ છે, બંને છે એનામાં. અમે લોકો ભાવનગર કિરણ વિદ્યાશ્રમથી પ્રાથમિક શાળાથી, આમાં જે ભાવનગરના હશે એને ખબર હશે, અમે લોકો પ્રાથમિક શાળાના બંને જણા અમે વિદ્યાર્થીઓ, અને અમારું રેકોર્ડિંગ રૂમ અને એના અમે ઇન્ચાર્જ, અને એની ઉપર અમે પાટિયું માર્યું હતું આવાજની દુનિયા. આવા શોખ ત્યારથી કેળવતા. એ ગાય એટલે હું ઢોલક વગાડું, હું વગાડું એટલે એ ઢોલક વગાડે, પણ પછી એને બંને આવડ્યું અને મને બંને છૂટી ગયું, એટલે ન જ આવડ્યું. એટલા માટે એ પણ અહીંયા લી વગેરે જ છે. વિપુલ આચાર્ય.